गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 54 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવન માટે કેટલા મહત્વપૂર્ણ છે, એકાગ્રતા અને ધ્યાન પામવાના કેટલાક ઉપાયો, એકાગ્રતા અને ધ્યાનમાં કેટલાક અંતરાયો જે નડે છે, ઓબ્સ્ટિકલ્સ, એ અંતરાયો એને કેવી રીતે આપણે વશ કરી શકીએ, અહંકાર અહંકારિતા, ઇગોટિઝમ, એની ચર્ચા, કેવી રીતે અહંકાર જ આપણા આધ્યાત્મિક જીવનમાં એકાગ્રતા અને ધ્યાનમાં નડતરરૂપ બને છે, તેની વિસ્તારની ચર્ચા આપણે કરી હતી. શ્રી રામકૃષ્ણ દેવના એ વાક્ય પરથી આમી આમાર મોરીલે ગુછીવે જંજાલ, હું અને મારું એ જો પતી ગયું તો બસ પછી બધી જંજાળ મટી ગઈ. ઉચ્ચતમ આદર્શને પ્રાપ્ત કરવા માટે આ હું અને મારું કેવી રીતે નડતરરૂપ બને છે અને એ અહંકારિતા અને અહંકાર એ બંને વચ્ચે કેટલું સૂક્ષ્મ અંતર છે અને આ અહંકારિતાને કેવી રીતે નિવારી શકાય એની પણ ચર્ચા આપણે કરી. અને આપણે કહ્યું હતું કે એકાગ્રતા અને ધ્યાન એને પ્રાપ્ત કરવા માટે એક નાનકડું સમીકરણ આપ્યું હતું. C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ થશે તેટલું મન એકાગ્ર બનશે. પણ આ સમીકરણ આપવું સરળ છે, પણ આ મનની શુદ્ધતા મેળવવી સરળ નથી. એવી જ રીતે કહ્યું હતું કે ગીતામાં પણ ચંચળ મનને વશ કરવા માટેના જે બે ઉપાય કહ્યા એ જ ઉપાય પતંજલિ પોતાના યોગ સૂત્રમાં કહે છે, અભ્યાસ અને વૈરાગ્ય. અને સ્વામી શારદાનંદજી રામકૃષ્ણ દેવના અંતરંગ પાર્ષદ, એમની પાસે પણ એક ભક્તે કહ્યું, મહારાજ કોઈ સરળ ઉપાય બતાવો, મનને વશ કરવા માટે, મનને એકાગ્ર કરવાનો કોઈ સરળ ઉપાય બતાવો. અને ત્યારે સ્વામી શારદાનંદજીએ આ જ બે ઉપાયો કહ્યા અને પછીથી ફરીથી કહે છે, મહારાજ કોઈ સરળ ઉપાય બતાવો. અને ત્યારે સ્વામી શારદાનંદજી કહે છે, ભાઈ સાચું કહું છું, આ સિવાય જો હું કોઈ બીજો ઉપાય જાણતો હોત તો અવશ્ય તને કહેત, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, અભ્યાસ અને વૈરાગ્ય. પણ આ અભ્યાસ અને વૈરાગ્ય આપણા જીવનમાં લાવવા અત્યંત દુષ્કર, એની પણ આપણે ચર્ચા કરી. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા જ મનની શુદ્ધતા પ્રાપ્ત થઈ શકે અને એ મનની શુદ્ધતા પ્રાપ્ત કરી અત્યંત કઠિન. અહંકાર કેવી રીતે, અહંકારિતા કેવી રીતે આમાં નડતરરૂપ બને, બીજી અશુદ્ધ કેવી રીતે નડતરરૂપ બને. એવી જ રીતે આપણે વાત કરી હતી કે ધ્યાનમાં મન લાગતું નથી. ઘણા બધાનો એ એક સાધારણ રીતે કહેવાનું હોય છે, ધ્યાનમાં મન એકાગ્ર થતું નથી. અને આપણે કહ્યું હતું કે જો ધ્યાનમાં મન એકાગ્ર થાય તો એ અસ્વાભાવિક વાત છે અને ધ્યાનમાં મન એકાગ્ર ન થતું હોય તો એ સ્વાભાવિક વાત છે. કેમ? એટલા માટે કે પતંજલિના યોગ સૂત્ર પ્રમાણે, જેને ટેકનિકલી સ્પીકિંગ જેને ધ્યાન કહેવામાં આવે છે, જેને ખરેખર વૈજ્ઞાનિક રીતે જેને મેડિટેશન અથવા ધ્યાન કહેવામાં આવે છે, એની જો વૈજ્ઞાનિક આપણે પરિભાષા જોઈએ તો એ ધ્યાન તો અત્યંત ઉચ્ચ અવસ્થાનું દ્યોતક છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ જે અષ્ટાંગ યોગમાંનું સપ્તમ સીડી છે, સપ્તમ સોપાન છે ધ્યાન. અને આપણે એકદમથી સપ્તમ સોપાન પર ચડી જવાની ખેવના રાખીએ છીએ, એ બરાબર નથી. અને એટલા માટે યમ અને નિયમ એનું પાલન કરવું પડે. અને યમ નિયમના પાલન કર્યા પછી જ આપણે આસન પ્રાણાયામ પછી પ્રત્યાહારમાં પ્રવેશ કરી શકીએ અને પછી પ્રત્યાહાર અને ધારણાના અભ્યાસ પછી આપણને ધ્યાનમાં પ્રતિષ્ઠિત થાય. એટલા માટે
આપણે ગભરાવું ન જોઈએ. જો ધ્યાનની પરિસ્થિતિ આપણા મનમાં ન આવતી હોય તો એ સ્વાભાવિક વાત છે, કારણ કે હજી આપણે યમ અને નિયમના સોપાનો કરવાના બાકી છે. આ બધી રીતે જોતા એમ જે વાત આવી કે આ મનની શુદ્ધતા મેળવવી હોય, યમ નિયમને મેળવવા હોય, સપ્તમ સોપાન ચડવા માટે થઈને જે પહેલા બે સોપાનો ચડવા હોય, અથવા તો અહંકારિતા, હું અને મારું એ અહંકારિતાને નષ્ટ કરવાની હોય, અને આ એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં બીજી એક બાધારૂપ નડે છે. કેટલાક વિદ્યાર્થીઓ આવીને કહે કે એકાગ્રતા આવતી નથી, ભણવામાં એકાગ્રતા આવતી નથી. કેમ? વિશેષ કરીને 12મા ધોરણના વિદ્યાર્થીઓ, એકાગ્રતા આવતી નથી. શું થાય છે? ભણતી વખતે ટેન્શન થઈ જાય છે, ખૂબ ટેન્શન આવી જાય છે. કેમ? કદાચ જો રિઝલ્ટ સારું નહીં આવે તો. આજે પરીક્ષાના રિઝલ્ટ વિશેની ચિંતા એ એકાગ્રતામાં બાધારૂપ નીવડે છે. એવી જ રીતે એક આધ્યાત્મિક સાધક પણ જ્યારે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરે છે ત્યારે આ ફળની આકાંક્ષાના વિચારો, ફળ સંબંધના વિચારો એ એકાગ્રતામાં બાધક નીવડે છે. એટલા માટે પણ એ ચિંતાને જો દૂર કરવી હોય તો કર્મના ફળ ઈશ્વરને સમર્પિત કરી દેવા પડે. મા ફલેશુ કદાચન, જે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી, કર્મણ્ય અધિકારસ્તે મા ફલેશુ કદાચન મા કર્મફલ હેતુભૂ માતે સંગોસ્ત કર્મણી. અને આ કર્મ એટલે આપણે પરીક્ષા માટે જ ભણીએ છીએ એ કર્મ હોય, કે આપણે ધંધાદારીનું જે કામ હોય એ હોય, કે ઘરકામ હોય એનું કામ હોય એ કાર્ય હોય, અથવા તો આધ્યાત્મિક સાધના માટેની પણ જે કંઈ કાર્યવિધિ કરી છે એ પણ એ કાર્યમાં આવે છે. બધાનું ફળ આપણે ઈશ્વરમાં સમર્પિત કરવું પડે. અને એટલા જ માટે કહેવામાં આવ્યું, એ શરણાગતિના માર્ગ વિશે આપણે વાત કરી રહ્યા હતા, કે એ શરણાગતિના માર્ગ દ્વારા શું થાય છે? આ જે કઠિન રસ્તો, અભ્યાસ અને વૈરાગ્ય મેળવવા માટેની જે પ્રસ્તુતિ, અથવા તો અહંકારિતાનો જે દોષ, અથવા તો આ ફળની જે આકાંક્ષા, આ બધાનું નિરાકરણ થઈ જાય છે જો શરણાગતિની ભાવના કેળવવાનો પ્રયત્ન કરીએ. જો કે આ પણ સરળ તો નથી, પણ એના દ્વારા આપણે અહંકારિતાને દોષ નિવારણ કરવાનો, તેમજ ફળની આકાંક્ષા વિશેની જે ધારણા દ્વારા, એની ચિંતા દ્વારા જે એકાગ્રતા બાધક નીવડે છે એ ચિંતાને આપણે નિવારી શકીશું. અને એટલા માટે શરણાગતિ વિશેની વિસ્તારની ચર્ચા આપણે કરી રહ્યા હતા. અને જેમાં જેમ કહ્યું હતું કે ગીતાનું પણ શ્લોકની આપણે વાત કરી, કે શ્રી કૃષ્ણ ભગવાન પણ આ જ વાત કરે છે કે યંત્ર સ્વરૂપ જો પોતાને માની શકીએ તો આ બધી બાધાઓનું નિવારણ થઈ જાય. ધીરે ધીરે પોતાને યંત્ર સ્વરૂપ જો માનીએ તો શું થશે? તો જે આપણને જ્યારે સફળતા મળે છે ત્યારે આપણને અહંકારિતાનો દોષ નહીં આવે. અસફળતા મળશે ત્યારે એ અસફળતાને કારણે ડિપ્રેશન આવે છે, નિરાશા આવે છે, હતાશા આવે છે. એ હતાશામાંથી આપણે બચી શકીશું, કારણ કે આપણે પોતાને ફક્ત યંત્ર સ્વરૂપ માની રહ્યા છીએ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. એની આપણે વાત કરી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ માશુચ. હે અર્જુન, ચિંતા કર્મા બધા પ્રકારની ચિંતાઓને દૂર કરી દે, બધા પ્રકારના કર્તવ્યો કર્મો માટેની ચિંતાને દૂર કરી દે ને મારી શરણે આવ. નિશ્ચિત રૂપે હું કહું છું કે હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ, અને તું તો ફક્ત યંત્ર છો. ઈશ્વર એ જ બધાના હૃદયમાં બેસીને બધા કાર્યો કરાવે છે. તો આપણે યંત્ર છીએ ને. જે વાત કરી હતી શ્રી રામકૃષ્ણ દેવ જે ગીત ગાતા શ્રી મા વિશેનું, મા તમ હિ તારા, એ ગીત ગાતા, અને પછી શકલી તોમાર ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી તોમાર કર્મ તુની કરો લોકે બોલે કોરિયામી. એ ગીતનું પણ આપણે વાત કરી હતી કે પોંકે બધો કરા કરી પંગુરે લંઘાઓ ગીરી કારે દાવમાં બ્રહ્મપદ કાર્ય કરો અધોગામી. માં તમે જ કોઈકને કીચડમાં ફસાવી દો, હાથીને તો કીચડમાં ફસાવી દો, અને પાછો જે લંગડો હોય એને તો પહાડ ઉપર ચડાવી દો. તમારી દ્વારા બધું થઈ શકે છે. કારે દાવમાં બ્રહ્મપદ કાર્ય કરો અધોગામી. કોઈકને તો બ્રહ્મપદ આપી દો અને કોઈકને અધોગામી. તો અધોગામી જે થઈ રહ્યો છે એની જે ડિસ્ક્રેડિટ, એની જે હતાશા, એને હતાશ થવાની જરૂર નથી. એ પણ માને કારણે. અને જો કોઈ બ્રહ્મપદ પામે તો એમાં એની કોઈ બહાદુરી નથી, એ પણ ઈશ્વરની ઈચ્છાથી. બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે. તો
આમી જંત્રો તુમી જંત્રી, આમી ઘોર તુમી ઘરણી, આમી રથ તુમી રથીમાં, જેમોન ચાલાવ તેમની ચોલી. કે માં હું રથ છું, તમે રથી છો, હું યંત્ર છું, તમે યંત્રી છો, તમે જેમ મશીનનો ઓપરેટર મશીન ચલાવે છે, તો બસ એમાં મારી કઈ બહાદુરી છે? તો જો કોઈ પેન એમ કહે કે જો મેં કેટલું સુંદર કાવ્ય લખ્યું, તો એ પેનની મૂર્ખાઈ છે, એ મૂર્ખતા છે. પેનને લખવા વાળો તો કોઈ બીજો છે. તો યંત્ર જો આપણે હોઈએ, જો આપણે ફક્ત કલમ જ હોઈએ અને યંત્રને લખવા વાળો, કલમ લખવા વાળો બીજો કોઈ હોય, ઈશ્વર હોય યંત્રી, તો પછી આપણને જ્યારે અસફળતા મળશે ત્યારે હતાશા નહીં આવે, અને જ્યારે સફળતા મળશે ત્યારે અહંકારિતા નહીં આવે. આ માર્ગ, શરણાગતિનો માર્ગ બતાવે છે શ્રી રામકૃષ્ણદેવ વારંવાર એ ગીતો દ્વારા પ્રસ્તુત કરે છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણ એ જ વાત કરે છે, રામકૃષ્ણ કથામૃતમાં વારંવાર એ જ વાત આવે છે. એ માસ્ટર મહાશયજી રામકૃષ્ણ કથામૃતનો જાદુ, જે વાત આપણે કરી હતી કે કથામૃત ગ્રંથ કેમ આટલો એનો જાદુ આટલો પ્રસર્યો, એની પાછળ પણ માસ્ટર મહાશય એ જ વાત કરે છે. આ જાદુ શેનો છે? આ જાદુ મારો નથી, આ જાદુ શ્રી રામકૃષ્ણનો પોતાનો છે. શ્રી રામકૃષ્ણદેવ એમને એક જ વાત કરી કે બસ પોતાને યંત્ર સ્વરૂપ માન્યા, અને એને જ કારણે પોતે નેપથ્યમાં રહ્યા, પોતે અલગ રહ્યા. અને એ જ વાત સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ કથામૃતની જ્યારે વાત કરી, પ્રશંસા કરતા, ત્યારે મેં કહ્યું હતું કે રામકૃષ્ણ કથામૃત સૌથી વધારેમાં વધારે સુંદરતા આ જ છે કે ધી ડાયલોગ્સ ઓફ પ્લેટો, ધ ડાયલોગ્સ ઓફ સોક્રેટિસ આર પ્લેટો ઓલ ઓવર. પ્લેટોએ સોક્રેટિસના ડાયલોગ લખ્યા તો સારા લખ્યા હતા, પણ એક જ ખામી હતી, એમાં પ્લેટોની છાપ ઊભી થતી હતી. સ્વામી વિવેકાનંદ કહે છે બટ યુ આર એન્ટાયરલી હિડન. શ્રી રામકૃષ્ણ કથામૃત વાંચો ત્યારે માસ્ટર મહાશયનું વ્યક્તિત્વ સામે આવતું નથી. જેવા શ્રી રામકૃષ્ણદેવ હતા સાક્ષાત આપણી સામે ઉપસ્થિત થઈ જાય છે. એમાં માસ્ટર મહાશયને પોતાની પરિકલ્પનાઓ, પોતાનું વ્યક્તિત્વ, પોતાની વાતો એ આવતી નથી, ને એને જ કારણે શ્રી સ્વામી વિવેકાનંદ કહે છે આ જ શ્રી રામકૃષ્ણ કથામૃત જાદુ છે. ધી સોક્રેટિસ ડાયલોગ્સ આર પ્લેટો ઓલ ઓવર બટ યુ આર એન્ટાયરલી હિડન. એમને પ્રશંસા કરતો જે પત્ર લખે છે એમાં કહે છે. અને એ પણ જે વાત કરી હતી કે માસ્ટર મહાશય પોતે પણ એ વાતનો સ્વીકાર કરે છે કે આ બધી જે કાંઈ એના પાછળનું, કથામૃત પાછળનું જે જાદુ છે એ બધા એની પાછળ છે શ્રી રામકૃષ્ણદેવની શક્તિ. એમણે જ જાણે કે એડિટિંગ કર્યું, એમણે જ જાણે પ્રેરણા આપી, એ સ્વપ્નમાં પ્રેરણા આપે છે. કથામૃત પહેલા તો પોતે ડાયરીમાં લખી રાખ્યા પોતા બધા ડાયલોગ્સ, જેટલા સંવાદો હતા, કોઈને બતાવીશ નહીં. કથામૃતમાં જ આવે છે. નરેન વિવેકાનંદ કહે છે ભાઈ મેં સાંભળ્યું છે તમે શ્રી રામકૃષ્ણદેવની સાથેના સંવાદો લખી રાખ્યા છે, જરા મને બતાવશો? નહીં, મારી ડાયરી હું કોઈને બતાવીશ નહીં, હું મરી જઈશ પછી તમે જોઈ શકશો. પણ પછી પરિસ્થિતિ એવી આવે છે કે એમને પ્રેરણા થાય છે. રામકૃષ્ણ કથામૃત નાનકડા એ પ્રથમ ભાગ બહાર પડે છે બંગાળીમાં, અને ઘણી પ્રશંસા પામે છે. અને પછી જેમ થાય છે કોઈ મહાન કાર્ય કોઈ પણ જાતના અવરોધ વગર તો થતું નથી. કેટલા લોકોએ ટીકા પણ કરી માસ્ટર મહાશયની, અને માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત અત્યંત હતાશ થઈ જાય છે. અને પછી એ કહે છે કે ના, હવે બીજા ભાગ બહાર નહીં પાડું. શ્રી રામકૃષ્ણદેવ સ્વપ્નમાં દર્શન દે છે અને કહે છે કે શું કરવા ચિંતા કરે છે, હું તો તારી સાથે છું. અને આવી રીતે એમને આદેશ પ્રાપ્ત થયા પછી બાકીના બહાર ભાગ પડે છે. મા શારદા દેવીના આશીર્વાદ મળે છે, સ્વામી વિવેકાનંદ આશીર્વાદ મળે છે, અને પછી તો એ અમર ગ્રંથ બને છે. એની આખા પબ્લિશિંગ હિસ્ટ્રીમાં કેવી રીતે વર્લ્ડ રેકોર્ડ એ બનાવે છે, વિશ્વ વિક્રમ સર્જે છે. આ બધી વાત આપણે કરી હતી. તો જે એની પાછળની સફળતાનું રહસ્ય માસ્ટર મહાશય એ કહે છે શ્રી રામકૃષ્ણ પોતે. અને આપણે એમ માનીએ છીએ કે સફળતાનું રહસ્ય એટલા માટે કે એમણે કહ્યું કે શ્રી રામકૃષ્ણ એટલા માટે કથામૃતનું રહસ્ય, કથામૃતની આ જાદુ. જે કથામૃતના લેખકે પોતે એ સફળતાનું શ્રેય લેવું જોતું હતું, એ શ્રેય ન લીધું, અને એ શ્રેય શ્રી રામકૃષ્ણને આપ્યું. એટલા માટે કથામૃતનું જાદુ છે, પોતાને નેપથ્યમાં રાખે એટલા જ માટે જાદુ છે. અને એ ભાગવતનો પ્રસંગ આપણે કહ્યો હતો કે ગોપિકાઓ બધી ચારે તરફ વીંટળાઈને બેઠી છે અને કહે છે આજે તને છોડવાના નથી, ગમે તેમ કરીને આજે તો તારે કેવું જ પડશે કે તે શું એવો જાદુ કર્યો છે અમારા કનૈયા ઉપર કે અમારો કનૈયો તારા વગર રહેતો નથી. સૂવે છે તો તારી સાથે, ચાલે છે તો તારી સાથે, બેસે છે તો તારી સાથે, સૂવે છે તો તને છાતી ઉપર રાખીને સૂવે છે,
તો તે એવો શું જાદુ કરે છે કનૈયાને કે કનૈયો તને એક ક્ષણ માટે પણ છોડતો નથી. અમે આ રહસ્ય આજે જાણવા માંગીએ છીએ, આજે તમને છોડશું નહીં. બધી ગોપિકાઓ મળી વિટળાઈને કહે છે. કોને કહે છે? બંસીને કહે છે, વાંસળીને કહે છે, મુરલીને કહે છે કે આજે તને છોડવાના નથી. કે કનૈયાને માટે અમે લોકો આટલા તરસતા હોઈએ પણ કનૈયો અમારી તરફ જોતો નથી, અને તારા ઉપર કેમ આટલી બધી પ્રીત કે તને એક ક્ષણ માટે પણ છોડતો નથી. હંમેશા છાતી લગાડીને રહે છે, બેસતા, સૂતા, ઉઠતા, ચાલતા. તો તે એવો શું જાદુ કર્યો છે? એ શું રહસ્ય છે? એ રહસ્ય અમને કહી દે આજે. એ વાંસળી કહે છે મુરલી કે જુઓ બહેનો, મારી પાસે શું છે? મારી પાસે કાંઈ નથી. મારી પાસે એવો કોઈ જાદુ નથી, કોઈ એવી તરકીબ નથી, કોઈ એવી ટેકનિક નથી. હું શું તમને કહું? નહીં, આજે તો તારે કેવું જ પડશે, આજે તને છોડવાના નથી. તે શું જાદુ કર્યો છે જેને કારણે કનૈયા તને છોડતો નથી? અને પછી મુરલી કહે છે, જો સાચું કહું બેન, આ જાદુનું કારણ શું છે? હા, એ જ તો જાણવા માંગે છે કે જુઓ, મારી પાસે પોતાની કોઈ વિશેષતા નથી. ના, શું વિશેષતા છે? કાંઈક વિશેષતા છે, નહીં તો કેમ કનૈયો તારી પાસે? સાચું કહું છું, મારી પાસે કોઈ જાતની વિશેષતા નથી. તમે જોઈ લ્યો, હું તો હતી એક વાંસ, એકદમ ખરાબ એક વાંસ હતી. એમાંથી પાછું બાકી હતું તો વાંસનો જે સાર ભાગ હતો એ કાઢી નાખ્યો. અસાર એવું વાંસમાં પણ પાછો એ જે વચ્ચેનો જે સાર ભાગ હતો એ કાઢી નાખ્યો, એટલે અસાર થઈ ગઈ. એમાં પાછી બાકી હતું તો મારા પેટમાં 6 કાણા કહેવામાં આવ્યા. 6 કાણા, એવો એક અસાર, એવો વાંસ, એમાં પાછા 6 કાણા. એમાં પાછી બાકી હતું તો મારું મોઢું બાળી નાખ્યું, મોઢું બાળેલું, પેટમાં 6 કાણા, અસાર, વાંસ. આ તો મારું સ્વરૂપ છે. તેમ છતાં કેમ કનૈયો મને આટલો પ્રેમ કરે છે તમે જાણો છો? એ જ તો જાણવા માંગે છે. બસ બેન, રહસ્ય એટલું જ છે કે મારો પોતાનો કોઈ સૂર નથી, મારો પોતાનો કોઈ અવાજ નથી. કનૈયો જે તાન મારા મોઢામાં ફૂંકે છે એ જ તાન હું બહાર કરું છું. જે અવાજ મારા મોઢામાં નાખે છે એ જ અવાજ હું બહાર કરું છું. મારો પોતાનો કોઈ અવાજ નથી. આ જે નિસ્સાર થઈ જવું, પોતાનો અવાજ શૂન્ય કરી નાખવો, પોતાને શૂન્ય કરી નાખવું, પોતાની અહંકારિતાથી નિર્મૂળ થઈ જવું, એ જે સાધુ નાગમહાશયનું જે આપણે વાત કરી હતી, સાધુ નાગમહાશય અને સ્વામી વિવેકાનંદ, 2 મહાન ભક્તોની 2 વિભિન્ન પ્રકારની વાતો. ગિરીશચંદ્ર ઘોષ જે કહે છે રમૂજમાં કે મહામાયા આવી દોરડું લઈને બાંધવા માટે, તો પહેલા તો આવી સ્વામી વિવેકાનંદ પાસે, નરેન્દ્ર પાસે આવી. તો સ્વામી વિવેકાનંદે શું કર્યું? એમણે પોતાના અહંકારને મોટો કર્યો. અહમ બ્રહ્માસ્મિ, એટલે પાછું દોરડું નાનું થઈ ગયું. વળી બીજું મોટું દોરડું લાવી, વળી કહે ના અહમ બ્રહ્માસ્મિ, હજી મોટા થઈ ગયા. જેટલી વાર મહામાયા આવે છે એટલી વાર સ્વામી વિવેકાનંદ હજી મોટા થતા જાય છે. છેવટે પોતાને સમસ્ત અનંત વિશ્વ સાથે એક કરી દો, અહમ બ્રહ્માસ્મિ. મહામાયા બાંધી નથી શકતા પોતાના દોરડા દ્વારા નરેનને. પછી મહામાયા શું કરે છે? મહામાયા આવે છે સાધુ નાગમહાશય પાસે. એ શ્રી રામકૃષ્ણ ગૃહસ્થ ભક્ત હતા. એમણે શું કર્યું? જ્યારે દોરડું લઈને બાંધવા આવે છે, નાહમ તુહુ તુહુ. સાધુ નાગમહાશય નમ્રતાના પ્રતિમૂર્તિ, ભક્તિના પ્રતિમૂર્તિ, અહંકારનો લેશ માત્ર નહીં, કહે છે ભગવાન હું કોઈ છું જ નહીં, ભગવાન તું જ છે. પોતાના અહંકારને એટલો નાનો કરી દીધો કે મહામાયાએ દોરડું ગાંઠ તો વાળી, પણ એ ગાંઠના નાનકડા કાણામાંથી નીકળી ગયા. એટલે મહામાયાએ ફરી પાછી ગાંઠ મારી, નાનકડી ગાંઠ મારી, પણ સાધુ નામ એટલા સૂક્ષ્મ થઈ જાય છે, નામ હું કઈ નથી, એ ગાંઠના કાણામાંથી પાછા નીકળી જાય છે. મહામાયા બાંધી નથી શકતા. તો 2 માર્ગ બતાવ્યા. જ્ઞાન માર્ગ કે જ્યારે અહંકારને અનંત સાથે મેળવી દેવાનો, અથવા તો બીજો માર્ગ ભક્તિનો, શરણાગતિનો, કે અહંકારને શૂન્યમાં મેળવી દેવાનો. આ 2 માર્ગ બતાવ્યા. તો આ શરણાગતિની જે વાત થઈ રહી હતી એ જ વાતને મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજી બહુ સુંદર રીતે કહે છે. Be thou like an arrow. The arrow does not whip, it misses the target. Be thou like the hammer that falls on the anvil. The hammer does not fret if it does not fall on the anvil. Be thou like the sword that pierces the object. The sword does not lament if it cannot pierce the object. શું કહે છે? Be thou like an arrow. એક તીરની જેમ બનો. તો તીર કે રડતું નથી કે અરે રે હું નિશાન ચૂકી ગયું. એ તો રડે છે જે નિશાન કરવા વાળો, જેના હાથમાં તીર છે એ રડે છે. નિશાન સાધવા વાળો રડે છે. તીર કદી રડતું નથી. The arrow does not whip if it misses the target.
બી thou like the sword that pierces the object. તમે તલવાર બનો. તલવાર ક્યારે રડતી નથી. જ્યારે કોઈનું માથું કાપવામાં એ અસફળ થાય છે, તલવાર રડતી નથી, તલવાર ચલાવવાળો રડે છે. અને બી thou like the hammer that falls the nail wheel. જે એરણ હોય છે, એરણ પર હથોડો મારવામાં આવે છે, તો હથોડો ક્યારે રડતો નથી, ક્યારે હું નિશાન ચૂકી ગયો, હથોડો મારવાવાળો રડે છે. તો આપણે રડવાની જરૂર નથી. The arrow does not weep if it misses the target. કોણ રોશે? જે તીર ચલાવવાળો. આપણે જો તીર બની શકીએ, યંત્ર બની શકીએ, યંત્રીનો જે કર્તાનો ભાવ એ જો ઓછું કરી શકીએ, એ જો ધીરે ધીરે નિર્મૂળ કરી શકીએ, તો પછી આ જે સફળતા અસફળતા દ્વારા જે બંને રીતેના વિક્ષેપ આવે છે, સફળતા દ્વારા અહંકારિતાનો વિક્ષેપ, અસફળતા દ્વારા હતાશાનો વિક્ષેપ, આ બંને વિક્ષેપોમાંથી, ટેન્શનમાંથી, કોઈ પણ જાતના તણાવમાંથી આપણે મુક્ત થઈ શકીએ જો આ જાતનો ભાવ ધીરે ધીરે આવે કે હું તો કલમ છું, કલમ લખવાવાળાની ક્રેડિટ અથવા ડિસ્ક્રેડિટ છે, હું તો યંત્ર છું, યંત્ર ચલાવનારની ડિસ્ક્રેડિટ છે. અને એટલા જ માટે સ્વામી શિવાનંદજી પછી કહે છે, The arrow does not weep if it misses the target, but there is a joy in being created, in being used, and then in being broken in the hands of the wielder, and an equal joy in being finally set aside. તીર તો રડતું નથી, પણ છતાં એક આનંદ છે કે એક યંત્ર થવામાં એક આનંદ છે, પછી યંત્ર રીતે કામ કરવામાં એક આનંદ છે. જોય ઇન બીંગ ક્રિએટેડ, જોય ઇન બીંગ યુઝડ, એન્ડ જોય ઇન બીંગ ડિસ્ટ્રોયડ. અને તૂટવામાં આનંદ છે. ચલો ઠીક છે, હવે કામ કરતા કરતા ભગવાન કામ કરતા તૂટી ગયા, એમાં આનંદ છે. એન્ડ એન ઇક્વલ જોય ઇન ફાઇનલી સેટ અસાઇડ. અને જ્યારે કાર્યમાંથી દૂર કરી દેવામાં આવે ત્યારે પણ આનંદ છે. એ જે વાત અત્યંત ઉચ્ચ અવસ્થાની વાત, એ શરણાગતિનો માર્ગ આમ રીતે જોતા ખૂબ સરળ, પણ એ સ્થિતિ પહોંચવામાં ખૂબ કઠિન. પણ એની સાધના ધીરે 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 બધા જ પ્રારંભ કરી શકે, કારણ કે એમાં જ એવી જાતની કોઈ પ્રિરિક્વિઝિટ નથી. એક જ પ્રિરિક્વિઝિટ છે કે તમે શું એમ માનો છો કે મારા દ્વારા નહીં થઈ શકે? કોઈ પણ કાર્ય એમ જો કોઈ માની શકે કે ના મારા દ્વારા નહીં થાય, તો ઠીક છે, તો શરણાગતિનો ભાવ આવવા માટેની શરૂઆત થઈ જશે. જ્યારે બાકી બધા કાર્યો, બાકી બધા રસ્તા બંધ થઈ જાય, ત્યારે જ શરણાગતિનો માર્ગ, જે આપણે વાત કરી હતી, બાકી તું ઠીક બશે થાક માસ્તુલે, કે એ જહાજના એ માસ્તુલા ઉપર બેઠો છે પંખી, એ પક્ષી બેઠું છે, જાય છે સમુદ્રમાં, ચારે તરફ જાય છે, ઉડી ઉડીને જાય છે, ક્યાંય કિનારો મળતો નથી, પાંખ થાકી જાય છે, પછી બેસી જાય છે કે જવા દો, જ્યારે જહાજ બંદર પર પહોંચશે ત્યારે જ મને કિનારો મળશે, એ સિવાય કિનારો મળશે નહીં. પણ એ વાત આવે છે જ્યારે એણે પુરુષાર્થ દ્વારા પોતાના પંખોને પૂરેપૂરા થકવી નાખ્યા છે ત્યારે. તો આવી રીતે જો આપણી પાસે બે રસ્તા આવી ગયા, અભ્યાસ, વૈરાગ્ય, આ બે મુખ્ય રસ્તા દ્વારા, યમ નિયમના અભ્યાસ દ્વારા આ ધીરે ધીરે આપણે આ સપ્તમ સોપાન સુધી, ધ્યાન સુધી પહોંચી શકીએ. પણ જો કોઈ એમ માનતું હોય કે ના અમે ઘણા પ્રયત્નો કર્યા, નથી થતું, બસ હવે આવી ગઈ, હવે પુરુષાર્થ નથી આગળ વધતો, એના માટે બીજો રસ્તો છે. ઠીક છે, પંખો થાકી ગયા છે, પુરુષાર્થના પંખો થાકી ગયા છે, તો પછી આ શરણાગતિનો માર્ગ, ઈશ્વર કૃપાનો માર્ગ એ ખુલ્લો છે. એ શરણાગતિનો માર્ગ ખુલ્લો છે. અને એ જ વાતને સિસ્ટર દેવ માતા બહુ સુંદર એક નાનકડા કાવ્યમાં રજૂ કરે છે. સિસ્ટર દેવ માતા, મિસ ગ્લિન, એ તે અમેરિકાના હતા, પછીથી તેમણે સંન્યાસ લીધો અને સિસ્ટર દેવ માતા બન્યા. સ્વામી અભેદાનંદજી મહારાજ, રામકૃષ્ણના અંતરંગ પાર્ષદ, એવી જ રીતે સ્વામી રામકૃષ્ણાનંદજી, એ પણ સ્વામી શ્રી રામકૃષ્ણ અંતરંગ પાર્ષદ. આવા બધા શિષ્યોના, રામકૃષ્ણ શિષ્યો સાથે તેઓ ગાઢ સંપર્કમાં આવ્યા હતા. માય ડેઝ ઇન ઇન્ડિયન મોનેસ્ટ્રી, જ્યારે તેઓ ભારત વર્ષ આવ્યા હતા, ત્યારે સ્વામી રામકૃષ્ણાનંદજી મદ્રાસ મઠના અધ્યક્ષ હતા. ત્યારે એ મદ્રાસ મઠમાં એમને કેવી રીતના અનુભવ થયા, બહુ સુંદર એમણે વર્ણન લખ્યું છે, માય ડેઝ ઇન ઇન્ડિયન મોનેસ્ટ્રી. અને એવી રીતે અમેરિકામાં કેવી રીતે સ્વામી અભેદાનંદજીના સંપર્કમાં આવે છે, કેવી રીતે સ્વામી પરમાનંદજીના સંપર્કમાં આવે છે, જેઓ સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા, અને પછી સંન્યાસ દીક્ષા લે છે. અત્યંત ઉચ્ચ કોટીના સાધિકા. અને શ્રી રામકૃષ્ણ જ્યોતના ઓક્ટોબર 90ના અંકમાં હાજરા હજરુ ઠાકુર, ધ લિવિંગ પ્રેઝન્સ, એમનો એક આર્ટિકલ હતો, એમનો લેખ બહુ સુંદર લેખ હતો, વાંચવા જેવો. એ લિવિંગ પ્રેઝન્સ એમનો અનુવાદ કર્યો છે હાજરા હજુર ઠાકુર એ નામથી. એમાં એમણે વર્ણન કર્યું છે કેવી રીતે સિસ્ટર દેવ માતાને શ્રી રામકૃષ્ણના સાક્ષાત દર્શન થાય છે. એ રોમાંચક વર્ણન એક અમેરિકન શિષ્ય પાસેથી, જેઓ ખૂબ જ
બૌદ્ધિક હતા, તાર્કિક હતા. એવું નથી કે આપણા ભારતીય ભક્ત મહિલાઓની જેમ ભક્તિના આવેશમાં એમને દર્શન થયા હોય, પણ આવી રીતના તાર્કિક અમેરિકન જે બધે એનાલિસિસ કર્યું છે, બધું વિશ્લેષણ કર્યું છે, કેમ આવા દર્શન થયા મને, પણ સાક્ષાત જેમના દર્શન થયા એનું સુંદર વર્ણન એમણે કર્યું છે. ધ લિવિંગ પ્રેઝન્સ હાજરા હાજર ઠાકુર એ લેખ છે. એ સિસ્ટર દેવ માતા એમણે બહુ સુંદર એક નાનકડી કવિતા લખી છે. એ જે શરણાગતિના માર્ગની જે વાત આપણે કરી એની થોડીક ઝલક આપણને મળે. I am nor greater nor less by judgment of man, neither better nor worse by human decree. Mightier hands hold the balancing scales that determine my lack or my merit. I am what I am by divine weight and measure. I am nor greater nor less by judgment of man. માની લો કોઈ વ્યક્તિએ મારા પ્રત્યે કંઈ કહ્યું, લોકો શું કહે છે એના દ્વારા હું મહાન પણ નથી થવાની, એના દ્વારા હું નીચું પણ નથી થવાની. હું જે છું એ જ રહીશ. લોકોએ કીધું આઈ એમ નોર ગ્રેટર નોર લેસ બાય જજમેન્ટ ઓફ મેન. લોકો મને કેવી દૃષ્ટિથી જુએ છે એના દ્વારા એ મારી મહત્તામાં કોઈ અંતર પડતું નથી. નાઇધર બેટર નોર વર્સ બાય હ્યુમન ડિક્રીઝ. અને માણસો શું કહે છે એના દ્વારા મારી મહાનતા, હું કઈ મહાન બની જઈશ નહીં અથવા તો નિમ્ન બની નહીં જાઉં નહીં. તો કેમ? કારણ કે માઇટીર હેન્ડ્સ હોલ્ડ ધ બેલેન્સિંગ સ્કેલ્સ. આ જે ત્રાજુ એ કોના હાથમાં છે? ત્રાજુ હાથ એ મેં ભગવાનના હાથમાં સોંપ્યું છે. અને એટલા માટે લોકોની નિંદા અથવા લોકોની જે મારા પ્રત્યેની ધારણા એના દ્વારા કંઈ અંતર પડવાનું નથી. ધીસ માઇટીર હેન્ડ્સ હોલ્ડ ધ બેલેન્સિંગ સ્કેલ્સ ધેટ ડિટરમિન માય લેક ઓર માય મેરિટ. એ ત્રાજવું, મારા ગુણો અવગુણોનું ત્રાજવું એ ઈશ્વરના હાથમાં છે. આઈ એમ વોટ આઈ એમ બાય ડિવાઇન વેઇટ એન્ડ મેઝર. હું જે કંઈ છું એ કેવી છું? દિવ્ય શક્તિએ મને જેવી બનાવી છે એવી હું છું. તો આ જે જ્યારે આવે છે ભાવના, તો દિવ્ય શક્તિએ જેવી બનાવી, તો શું થશે? તો જ્યારે કોઈ પ્રશંસા કરશે ત્યારે અભિમાન નહીં આવે, અહંકાર નહીં આવે, ફૂલાઈ નહીં જઈએ. આઈ એમ વોટ આઈ એમ બાય ડિવાઇન વેઇટ એન્ડ મેઝર. અને જ્યારે કોઈ કે કાંઈ કહ્યું, નિંદા કરી, ખૂબ કટુ વચન કહ્યા, અંતર નથી પડતું. આઈ એમ વોટ આઈ એમ બાય ડિવાઇન વેઇટ એન્ડ મેઝર. હું તો જે કંઈ છું એમને દિવ્ય શક્તિ જેવી બનાવી એવી છું. લોકોની બોલવાથી, લોકોના કહેવાથી કંઈ મારે અંતર પડવાનું નથી. આવી જાતની ભાવના એ શરણાગતિની ભાવનાથી ધીરે ધીરે આવે છે. અને એ જ વાત કહે છે પતંજલિ યોગસૂત્રમાં કે ઈશ્વર પ્રણિધાનાત વા. ઈશ્વરની ઉપાસના દ્વારા પણ સમાધિ પ્રાપ્ત થાય છે. તો સમાધિ પ્રાપ્ત કરવા માટે આની પહેલા પણ ક્રિયાયોગની વખતે પણ ઈશ્વર પ્રણિધાનની વાત કરી છે. અને અહીંયા પણ કહે છે ઈશ્વર પ્રણિધાનાત્વા. સમાધિ પ્રાપ્ત કરવાના જે વિભિન્ન માર્ગોમાં એક વાત કરી ઈશ્વર પ્રણિધાન. આ ઈશ્વર પ્રણિધાનના વિભિન્ન એના અર્થો છે. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરના ચરણોમાં બધા ફળો સમર્પિત કરવા, એનો એક અર્થ થાય. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરનું નામ લેવું, ઈશ્વરની ઉપાસના કરવી, એક બીજો અર્થ થાય. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને શરણાગત થવું, આ પણ એક અર્થ થાય. આવી રીતે વિભિન્ન અર્થો દ્વારા પણ આ ઈશ્વર પ્રણિધાનાત્વા, ઈશ્વર પ્રણિધાન એ પણ આ સમાધિ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે. સમાધિ એટલે ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા. આપણે તો ત્યારે ધ્યાનની જ વાત કરી રહ્યા છીએ. તો ધ્યાનની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવા માટે, એકાગ્રતા અને ધ્યાનને મેળવવા માટે પણ આ ઈશ્વરની ઉપાસના, ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરનું નામ એ અત્યંત એક મહત્વપૂર્ણ માર્ગ આપણા માટે કહ્યો. અને તે કહે છે આ ઈશ્વર એટલે કોણ? આપણે આ પહેલા પણ ચર્ચા કરી હતી કે પતંજલ યોગસૂત્ર જે છે એ સાંખ્ય દર્શન પર અવલંબે છે, વેદાંત દર્શન પર નહીં. વેદાંત દર્શન અને સાંખ્ય દર્શન આ બંને અલગ અલગ દર્શન છે. સાંખ્ય દર્શન માને છે પુરુષ અને પ્રકૃતિમાં, અને વેદાંત દર્શન માને છે બ્રહ્મમાં. સાંખ્ય દર્શનના મત પ્રમાણે ઈશ્વર નામની કોઈ વસ્તુ નથી. સાંખ્ય દર્શન ઈશ્વરમાં માનતું નથી. પણ પતંજલિ જો કે સાંખ્ય દર્શન ઉપર જ અવલંબે છે, એમણે એક નાનકડું અંતર કર્યું કે તેમણે ઈશ્વરની વાત અહીં કરી. પણ આ ઈશ્વર એ વેદાંતના ઈશ્વરથી પરંતુ અલગ છે. વેદાંતનો જો ઈશ્વર છે એ ઈશ્વર છે નિયામક ઈશ્વર. એ ઈશ્વર છે સૃષ્ટા ઈશ્વર, જે સૃષ્ટિ કરે છે. એ જ બ્રહ્મ, જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જ્યારે સગુણ સાકાર બને છે ત્યારે આ ઈશ્વર આ જ સૃષ્ટિનો કર્તા બને છે, સૃષ્ટિનો સૃષ્ટા બને છે. ઈશ્વરની આવી પરિકલ્પના વેદાંતના મત અનુસાર. પણ
અને સાંખ્ય મત અનુસાર ઈશ્વર નામની કોઈ વસ્તુ જ નથી. પણ પતંજલિ ઈશ્વરમાં માને છે, પણ એમણે એક વચલો માર્ગ કાઢ્યો છે. ઈશ્વરને એ સૃષ્ટા તરીકે નથી જોતા, પણ ઈશ્વરને કેવી રીતે જુએ છે? કહે છે ક્લેશ કર્મ વિપાકાશય પરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. ઈશ્વર એટલે કોણ? ઈશ્વર એટલે દુઃખ, કર્મો, તેમના ફળ અને વાસનાઓથી અલિપ્ત એવા એક વિશિષ્ટ આત્મા. સૃષ્ટિના સ્રષ્ટા નહીં વેદાંતના મત પ્રમાણે, પણ એક વિશેષ પ્રકારની ડેફિનિશન આત્મા. અને કહે છે તત્ર નિરતિશયમ સર્વજ્ઞત્વ બીજમ. આ સર્વજ્ઞત્વ એટલે સર્વજ્ઞાન હોવું એ બીજના રૂપમાં દરેકે દરેક વ્યક્તિમાં છે, દરેક મનુષ્યમાં છે, બીજ રૂપમાં. એ જ ઈશ્વરમાં વિશેષ રૂપે છે. જે સર્વજ્ઞપણું બીજાઓમાં માત્ર બીજ રૂપે હોય છે, તે ઈશ્વરમાં અનંત રૂપ હોય છે. આટલું જ અંતર છે ઈશ્વરમાં અને જીવમાં. સાંખ્યમાં બધા એક જ પુરુષ, એક જ પ્રકૃતિ અને બધા પુરુષો, ત્યાં ઈશ્વર નામની વસ્તુ નહીં. વેદાંતમાં ઈશ્વર એટલે એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પૂર્ણ બ્રહ્મ એ જ પરમાત્મા બને છે, જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ. એ જ પછી જ્યારે સાપેક્ષ બને છે કાલાત્મક પરમેશ્વર રામ. જે બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે એ જ બ્રહ્મ સગુણ સાકાર બને છે, સાપેક્ષ બને છે, અને જ્યારે કાળની સીમામાં આવે છે. શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, એ ઈશ્વર જે સૃષ્ટિથી પર જે છે, શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ એ છે રામ. કાલાત્મક પરમેશ્વર રામ, કાળની સીમામાં આવીને ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, the absolute bound by the limitations of time, space and causation is called ઈશ્વર. આ સાપેક્ષમાં જ્યારે આવ્યા, રિલેટિવિટીમાં જ્યારે આવ્યા, ત્યારે તરત જ એ જ બ્રહ્મ ઈશ્વર બની જાય છે, એ વેદાંતના મત પ્રમાણે. પણ પતંજલિ કહે છે જે સર્વજ્ઞપણું બીજાઓમાં માત્ર બીજ રૂપે હોય છે, તે ઈશ્વરમાં અનંત રૂપ હોય છે. અને એના માટે શું કહ્યું? સ પૂર્વેશામપી ગુરુ કાલેનાનવ અવચ્છેદાત, કાલેન અનવચ્છેદાત. સ પૂર્વેશામપી ગુરુ કાલેન અનવચ્છેદાત. ઈશ્વર પ્રાચીન ગુરુઓના પણ ગુરુ છે, કારણ કે એ કાળની મર્યાદાથી પર છે. ગુરુના ગુરુ રૂપે આ ઈશ્વરની પરિકલ્પના પતંજલિ કરે છે. અને પછી કહે છે કે આ ઈશ્વર, એ ઈશ્વરની ઉપાસના જો કરવી હોય, એ ઈશ્વરને શરણાગત થવું હોય, એ ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય, એ ઈશ્વરનો સહારો લેવો હોય, આ પતંજલિ યોગ માર્ગમાં આગળ વધવું હોય, સપ્તમ સોપાન સુધી ધ્યાન સુધી પહોંચવું હોય, એકાગ્રતા મેળવવી હોય, તો આ ઈશ્વરનો જો સહારો લેવાય, તો આ ઈશ્વર કોણ છે અને ઈશ્વરને કેવી રીતે કરી શકાય, એની ઉપાસના કેવી રીતે કરી શકાય? કહે છે તસ્ય વાચક પ્રણવ. તેનો બોધક શબ્દ છે પ્રણવ, ઓમ. તો મેળવવાની કડી તો જોઈએ. કોઈકને મેળવવા હોય તો એક એવો તાર જોઈએ કે તાર દ્વારા આપણે પકડીને લાવી શકીએ. તો આને જો ઈશ્વરને જો મેળવવો હોય, ઈશ્વરને ગુરુનો જે ગુરુ છે, જે ઈશ્વર, જેની વાત કરી ઈશ્વર પ્રણિધાન કરવું હોય, તેને મેળવવા માટેને કેવી રીતે એ મેળવી શકાય? તેનો વાચક શબ્દ છે પ્રણવ. દરેકે દરેક વિચાર અને શબ્દ, આ બંને વચ્ચેનું ખૂબ જ ગાઢ, બંને વચ્ચેનો સંબંધ રહેલો છે. કોઈ પણ વિચાર અને શબ્દ એકબીજાથી જુદા પાડી શકાય નહીં. જ્યારે આપણે કોઈ પણ વિચાર કરીએ ત્યારે જ એનો શબ્દ સાથે સાથે આપણા મનમાં ઉદ્ભવે છે. અને જ્યારે જ્યારે આપણે કોઈ શબ્દ ઉચ્ચારીએ છીએ, તરત જ એ વિચાર મનમાં આવે છે. આપણે કહીએ ગાય, જેવી રીતે જ્યાં ગાય બોલ્યા કે તરત જ ગાયની છબી આપણા મનમાં આવી જાય છે, ગાયનો વિચાર આપણા મનમાં આવી જાય છે. તો શબ્દ અને વિચાર આ બંને એકબીજાથી ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલા છે. અને અહીંયા આ જપ યજ્ઞનો, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી જે ગીતામાં વાત કરી, એટલા જ માટે કે જપ એ સર્વશ્રેષ્ઠ યજ્ઞ છે, એટલા માટે કે આપણે સર્વશ્રેષ્ઠને પ્રાપ્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે આ જપ યજ્ઞ. કેમ? કારણ કે ઈશ્વરનું જે એ સૂચિત શબ્દ છે, એનું નામનો જપ કરવાથી પોતાની મેળે શબ્દ આવી જશે, એ વસ્તુ આપણી સામે આવી જશે. તો વસ્તુનો વિચાર અને વસ્તુનું નામ અને નામી અભેદ જે કહેવામાં આવે છે, નામ અને નામી અભેદ, એ જ વાત અહીં કહે છે તસ્ય વાચક પ્રણવ. પ્રણવ, ઓમકાર. એ ઓમકાર છે આ ઈશ્વરનો સૂચક શબ્દ છે, અને એટલા જ માટે ઓમકારના જપની આટલી વાત કરી. સાઉન્ડ રેઝોનન્સ ટેકનિક આજકાલ ડેવલપ કરી રહ્યા છે મોડર્ન સાયકોલોજીસ્ટ, કે એકાગ્રતા મેળવવા માટે કેટલા બધા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે, કેટલી વિભિન્ન પ્રકારની કેસેટ્સ બહાર પડી રહ્યા છે, વિભિન્ન પ્રકારના સંગીતની કેસેટ, કેટલા પ્રકારના શબ્દોની કેસેટ, અને એ લોકોએ ગ્રાફ આખો દોર્યો છે, સાઉન્ડ રેઝોનન્સ ટેકનિક,
કે શબ્દો દ્વારા, શબ્દોના ઉચ્ચારણ દ્વારા કેવી રીતે મનની એકાગ્રતાને સ્થિતિમાં લાવી શકાય છે, એની વિભિન્ન પ્રકારની ચર્ચા એ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક લોકો એ પ્રકારની કરી રહ્યા છે, મનોવૈજ્ઞાનિકો કરી રહ્યા છે. પણ એની વાત પતંજલિએ કેટલા વર્ષો પહેલા યોગ કરી દીધી છે. અને સૌથી શ્રેષ્ઠ શબ્દ કયો છે? જો એક સાધારણ શબ્દ દ્વારા પણ આપણે ટેકનિક દ્વારા મનની એકાગ્રતા લાવવામાં સક્ષમ હોઈએ તો આ તો છે ઉચ્ચમાં ઉચ્ચ શબ્દ, મહાનમાં મહાન શબ્દ છે પ્રણવ, ઓંકાર. તો કેમ ઓંકારને ઊંચામાં ઊંચો શબ્દ કયો? તે એની વિસ્તારની ચર્ચા આપણે પછી કરીશું, પણ ધીરે ધીરે એના અત્યારે તો એટલું જ કહી દઈએ કે તસ્ય વાચક પ્રણવ, પ્રણવ કર્યા પછી કહે છે તજ જપસ તદ અર્થ ભાવનમ. આ ઓમકારનો જપ અને તેના અર્થનું ધ્યાન, આ ઉપાય છે સમાધિ મેળવવાનો, ઈશ્વરને મેળવવાનો. ઓમકારનો જપ, તદ જપ તદ અર્થ ભાવનમ, એના અર્થનું ધ્યાન અને ઓમકારનો જપ, આની મહત્તા કહી. અને આ ઓમકાર એટલે આ પ્રણવ, આ પ્રણવના જપની વાત કરી. અને મંત્ર યોગ, વૈદિક ઉપાય, તંત્રોનો ઉપાય, આ બે ઉપાયો દ્વારા સાધના થાય છે. પણ બંને ઉપાયોમાં મંત્રની જ્યારે સાધના કરવામાં છે, ગમે તે મંત્ર હોય તો એમાં કેવી રીતે મંત્ર હોય કે કોઈ ઈષ્ટ મંત્ર હોય તો એનું પોતપોતાનું એક નામ હોય છે. જેમ રામનો મંત્ર હોય તો રામનું નામ હોય, કૃષ્ણનો મંત્ર હોય તો કૃષ્ણનું નામ હોય, કાલીનો મંત્ર હોય તો કાલીનું નામ હોય. પણ સાથે સાથે એનું બીજ મંત્ર પણ હોય છે. જેમ કે કાલીનું બીજ મંત્ર છે રિંગ અથવા ક્લિંગ. તો આવી રીતે દરેકે દરેક ઈષ્ટ દેવતાનું પોતપોતાનું એક પાછું બીજ મંત્ર હોય છે. આ બીજ મંત્ર અને જે ઈષ્ટ દેવતા એનું નામ તો હોય જ કોઈ પણ મંત્રમાં, જે મહામંત્ર જેના દ્વારા આ ઉપાસનામાં આગળ વધી શકાય, સાથે સાથે દરેકે દરેક મંત્રમાં પ્રણવ જરૂર હોય છે. પછી ગાયત્રી મંત્ર હોય તો પણ ઓમ હશે જ. ઓમ ભૂ ભુવસ્વ તત્સવિતૃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત, પણ ઓમથી શરૂઆત. તો દરેકે દરેક મંત્રમાં ઓમ, આ પ્રણવ જોડાયેલો હોય છે. તો આ પ્રણવની અત્યંત મહત્તા દરેકે દરેક આપણા શાસ્ત્રમાં કહી છે. અને સ્વામી વિવેકાનંદ બહુ સુંદર પ્રશ્ન કહે છે કે કદાચ કોઈ લોકો કહેશે કે ભાઈ આ તમે ઓંકારની વાત કરી, અમે ભારત વર્ષમાં ઠીક છે, પણ અમે તો ભારત વર્ષમાં અમે અમેરિકામાં ત્યારે પ્રવચન આપી રહ્યા હતા, ઇંગ્લેન્ડમાં શું થશે? વેદમાંના સઘળા જુદા જુદા ધાર્મિક વિચારો આ ઓમ શબ્દની આસપાસ એકઠા થયેલા છે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કહ્યું હતું કે જો યુનિવર્સલ કોઈ ટેમ્પલ બને, કોઈ સાર્વભૌમિક કોઈ મંદિર બને, તો એમાં એમની કલ્પના હતી કે ઓમકાર ફક્ત રહેશે, બીજું કાંઈ નહીં રહે, કોઈ દેવી દેવતાની મૂર્તિ નહીં હોય, ફક્ત ઓમકાર. અને દેટ વિલ બી યુનિવર્સલ ટેમ્પલ. અને એટલે જ એમની આ ભાવના પ્રમાણે જ ત્યાં બેલુર મઠમાં જો તમે જાઓ, ત્યાં સ્વામી વિવેકાનંદનું મંદિર છે. તો સ્વામી વિવેકાનંદના મંદિરમાં નીચેના ભાગમાં તો સ્વામી વિવેકાનંદની મૂર્તિ છે, પણ ઉપરમાં જે મંદિર પહેલા બનાવવામાં આવ્યું હતું એમાં ફક્ત ઓમકાર છે. ઓમકાર સિવાય બીજું કાંઈ નથી. ઓમકારનું પ્રતીક ફક્ત છે. કારણ કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે યુનિવર્સલ ટેમ્પલ સાર્વભૌમિક ત્યારે બની શકે કે એક એવો પ્રતીક હોય કે જે પ્રતીક સર્વને સામાન, સર્વ માન્ય હોય. ઓમકાર એવું પ્રતીક છે જે ફક્ત ભારતમાં જ નહીં, ફક્ત હિન્દુ ધર્મ જ નહીં, સમસ્ત વિશ્વના સર્વ ધર્મો એને સ્વીકારી શકે. કેમ? કહે છે વેદમાંના સઘળા જુદા જુદા ધાર્મિક વિચારો આ ઓમ શબ્દની આસપાસ કેન્દ્રિત થાય છે. અને વિચારા ઓમ શબ્દની આસપાસ એકઠા થયેલા છે. કદાચ કોઈ એમ પૂછે કે તેને અમેરિકા અને ઇંગ્લેન્ડ અથવા બીજા કોઈ પણ દેશની સાથે સી નિસ્બત? સ્વામી વિવેકાનંદ પોતે જ આ પ્રશ્ન પૂછાવે છે અને સ્વામીજી જવાબ આપે છે. નિસ્બત કેવળ એ કે ભારતમાં ધાર્મિક વિકાસની દરેક ભૂમિકાએ તેને જાળવી રાખવામાં આવ્યો છે અને ઈશ્વર વિશેના બધા વિવિધ વિચારો સમજાવવા માટે તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અદ્વૈતવાદીઓ, દ્વૈતવાદીઓ, દ્વૈતાદ્વૈતવાદીઓ, ભેદવાદીઓ અને નાસ્તિકોએ સુદ્ધા આ ઓમને અપનાવી લીધો છે. મોડર્ન સાયકોલોજીસ્ટ, કેટલાક લોકો, આધુનિક મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો છે આ ઓમકારના મંત્રના જપ દ્વારા, જે ગ્રાફ દોરીને એમણે પ્રયોગ કર્યો છે, કેવી રીતે એના દ્વારા એકાગ્રતા વધે છે. ઠીક છે, અમે ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતા, નાસ્તિક છીએ, પણ આ ઓમકાર શબ્દમાં જ, એ પ્રણવ મંત્રમાં પોતાનામાં એવી શક્તિ છે કે એમાં ઈશ્વર માને કે ન માને એના દ્વારા એ એકાગ્રતા વધે છે. કહે છે બહુ વિશાળ બહુમતીની ધાર્મિક આકાંક્ષાનું એકમાત્ર પ્રતીક ઓમ થઈ ગયેલ છે. દાખલા તરીકે અંગ્રેજી શબ્દ ગોડ, એલો, એ શબ્દથી માત્ર એક મર્યાદિત ભાવના સમજાવી શકાય. અને જો તમે એથી આગળની વધુ ઉચ્ચ ભાવના સમજાવવા ઈચ્છતા હો તો તમારે ગોડ શબ્દને વિશેષણો લગાડવા પડે. જેમ કે સગુણ છે કે નિર્ગુણ કે નિરપેક્ષ. બીજી દરેક ભાષામાં ઈશ્વરવાચક શબ્દોની એવી જ સ્થિતિ છે
તેમની અર્થ સૂચકતા ઘણી મર્યાદિત છે, પરંતુ આ ઓમ શબ્દમાં બધા જુદા જુદા અર્થો સમાઈ જાય છે, તેથી તે સૌને સ્વીકાર થઈ શકે એમ છે. ઓમ શબ્દ બધાને સ્વીકાર થઈ શકે એટલા માટે કે ઓમ શબ્દથી પછી બધું આવી ગયું. નિર્ગુણ બ્રહ્મ, સગુણ બ્રહ્મ, નિરાકાર બ્રહ્મ, ઈશ્વર, નાસ્તિકવાદી ઈશ્વર ન માનતા તો પણ આ સર્વશ્રેષ્ઠ શબ્દ છે. એનું બીજું પણ વૈજ્ઞાનિક કારણ આપે છે કે જુઓ, લોગોસની વાત, થિયોરી ઓફ લોગોસ છે ક્રિશ્ચિયનિટીમાં, કે સૌથી પહેલા ઇન ધ બિગનિંગ વોઝ ધ વર્ડ એન્ડ ધ ગોડ વોઝ વર્ડ, કે શરૂઆતમાં, સૃષ્ટિના શરૂઆતમાં ફક્ત શબ્દ જ હતો અને ઈશ્વર જ શબ્દ હતો અને શબ્દ જ ઈશ્વર હતું. વર્ડ વોઝ ગોડ એન્ડ ગોડ વોઝ વર્ડ એન્ડ વર્ડ વોઝ ગોડ. તો શબ્દ જ શરૂઆતમાં હતો, બીજું કઈ નહોતું. શબ્દથી જ સ્ફોટની આપણી ત્યાં થિયોરી છે, થિયોરી ઓફ સ્ફોટા. એ આપણે હિન્દુ શાસ્ત્રમાં પણ છે કે આ દરેક સૃષ્ટિની ઉત્પત્તિ શબ્દમાંથી થઈ. અને ક્રિશ્ચિયનિટી, ખ્રિસ્તી ધર્મમાં પણ એ જ વાત આવે, ઇન ધ બિગનિંગ વોઝ ધ વર્ડ. ફક્ત એક શબ્દ જ હતો, શબ્દથી જ પછી સૃષ્ટિ થઈ. એન્ડ વર્ડ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ વર્ડ. તો એ શબ્દને આટલી બધી મહત્તા આપવામાં આવી, તો થિયોરી ઓફ લોગોસ એને કહે છે. આપણે ત્યાં પણ એ જ શબ્દની વ્યુત્પત્તિ એ કરવામાં આવી કે શબ્દથી જ આ સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ. તો એ મહાન શબ્દ કયો હતો? એ સ્ફોટ કયો હતો? એ સ્ફોટ છે આ જ પ્રણવ. પ્રણવમાંથી સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. અને બીજી વાત, સૃષ્ટિના જેટલા પદાર્થો એ બધાની સાથે વિચારો સંકળાયેલા છે, અને દરેકે દરેક વિચારોની સાથે શબ્દો સંકળાયેલા છે. અને આ દરેક કોઈ પણ શબ્દ શું એવો એક શબ્દ છે કે જેમાં બધા શબ્દ આવી જાય? તો આપણે માની શકીએ કે એક શબ્દ જો એવો હોય કે જેમાં બધા શબ્દ આવી જાય તો એને આપણે સાર્વભૌમિક કહી શકીએ. અને આ સાર્વભૌમિક શબ્દ છે ઓમ. કેવી રીતે? તો સ્વામી વિવેકાનંદ બહુ સુંદર રીતે સમજાવે છે. તમે ઓમનું ઉચ્ચારણ કરો, ઓમ. અ, ઉ અને મ, આ ત્રણ મળીને ઓમકાર થાય છે. અ, ઉ અને મ. આપણે અ શબ્દ સૌથી પહેલો શબ્દ છે. અંગ્રેજીમાં લે તો એ, આ તો બીજી કોઈ ભાષામાં લે તો અ, પણ જે શબ્દ સૌથી પહેલા નીકળે છે એને પ્રથમ એકલા કરવા દેવામાં આવ્યો. તો સૌથી પહેલામાં પહેલા ટ્રેનનું એન્જિન છે, કોઈ પણ શબ્દ બોલવા વખતે એન્જિન છે અ, અને એ મોઢાના સૌથી બહારના ભાગથી નીકળે છે એ શબ્દ છે અ. અને સૌથી છેલ્લે ગાર્ડનો ડબ્બો મ. મ બોલવા સૌથી ઓછામાં ઓછી મહેનત પડે, કારણ કે મ એકદમ મોઢામાં સૌથી છેલ્લે આવી જાય, અને અ આવે એકદમ હૃદયના ઊંડાણમાંથી અ આવે. અને મ ફક્ત મ હોઠ દબાવવાથી પણ મ બોલી શકાય મ, પણ અ બોલવામાં એકદમ નીચેથી પહેલા એન્જિન શરૂ કરવું પડે અ થી. તો અને વચ્ચેનું જે બાકીના બધા ડબ્બા એ છે ઉ. એ ઉ જ્યારે બોલીએ ઉ, ત્યારે જાણે કે આખા ગળામાંથી આપણને એ વિચળાઈને શબ્દ જાણે આવતો એવું લાગે. તો અ, ઉ અને મ, આ ત્રણમાં જાણે કે બધા જ અક્ષરોનું પ્રતિનિધિત્વ થઈ ગયું. એન્જિનનું પ્રતિનિધિત્વ અ, ગાળના ડબ્બાનું પ્રતિનિધિત્વ મ, અને બાકી બધા ડબ્બાનું પ્રતિનિધિત્વ ઉ. વિચળાઈને આવે છે. તો એક જ શબ્દ એવો સાર્વભૌમિક, બહુ સુંદર રીતે સ્વામીજી એને કહે છે કે ભાષ્યકાર કહે છે કે ઈશ્વરનો બોધક શબ્દ છે ઓમ. આ શબ્દ ઉપર જ એ શા માટે ભાર મૂકે છે? ઈશ્વરના માટે ઓમકાર જ કેમ પ્રતીક માની શકીએ? ઈશ્વરને માટેના તો સેંકડો શબ્દો છે. કેટલા બધા શબ્દો છે ઈશ્વરના માટેના? એક વિચાર 1000 શબ્દ સાથે જોડાયેલો છે. ઈશ્વર એ વિચાર સેંકડો શબ્દ સાથે જોડાયેલો છે. અને દરેક શબ્દ ઈશ્વરના પ્રતીક રૂપે છે. બહુ સારું. પરંતુ આ બધા શબ્દોમાં એક સર્વસામાન્યત્વ, આ બધા પ્રતીકોનો કોઈ આધાર, કોઈક સામાન્ય ભૂમિકા હોવી જ જોઈએ. અને જે પ્રતીક શબ્દ સર્વસામાન્ય હોય તે સૌથી ઉત્તમ અને એ બધાના પ્રતિનિધિ તરીકે ગણાય. કોઈ પણ ઉચ્ચાર કરતી વખતે આપણે ગળા માહેના ધ્વનિ યંત્ર અને તાળવાનો ઉચ્ચારણ ફલક તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યારે હવે એવો કોઈ પણ ભૌતિક ઉચ્ચાર છે કે જેમાંથી બીજા બધા ઉચ્ચારો નીકળ્યા હોય, કે જે સૌથી વધુ સ્વાભાવિક ઉચ્ચાર હોય? ઓમ, અ, ઉ, મ એક જ એવો ઉચ્ચાર છે કે જે સઘળા ઉચ્ચારોનો આધાર છે. તેનો પહેલો અક્ષર એ મૂળ ઉચ્ચાર છે, સર્વ ઉચ્ચારોની ચાવીરૂપ છે. તેનો ઉચ્ચાર જીભ કે તાળવાના કોઈ પણ ભાગને અડ્યા વગર થાય છે. મ એ વર્ણમાલાનો છેલ્લો અક્ષર છે, તે હોઠ બંધ કરવાથી બોલાય છે. અને ઉ મોઢાના ઉચ્ચાર ફલકના છેક મૂળમાંથી શરૂ થઈને છેડા સુધી આળોટે છે. આ રીતે ઓમ આખી ઉચ્ચાર ક્રિયાના પ્રતિનિધિ જેવો છે. એમ હોવાથી તે સ્વાભાવિક શબ્દ પ્રતીક સર્વ જુદા જુદા ઉચ્ચારોનું ઉત્પત્તિ સ્થાન હોવો જોઈએ. જે સઘળા શબ્દોની રચના કરી શકાય,
તે બધાનો સમગ્ર સીમા પ્રદેશ અને શક્યતા તે બતાવે છે. આ અળસટ્ટાઓને એક બાજુ રાખીએ તો પણ આપણે જોઈએ છીએ કે ભારતમાંના સગળા જુદા જુદા ધાર્મિક વિચારો આ ઓમ શબ્દની આસપાસ કેન્દ્રિત થયેલા છે. અને એટલા જ માટે સાર્વભૌમિક પ્રતીક તરીકે એ પાતંજલિ યોગ સૂત્રમાં પણ ઓમકારની વાત આવી, પ્રણવની વાત આવી, ઉપનિષદોમાં પણ ઓમકારની વાત આવી છે. ઘણા ઉપનિષદોમાં વાત આવી, જેમ કે મુંડક ઉપનિષદમાં કહે છે, પ્રણવો ધનુઃ શરોહિ આત્મા બ્રહ્મ તલ્લક્ષમ ઉચ્યતે અપ્રમત્તેન વેદવ્યમ શરવત તન્મયો ભવેત. શું કહે છે? પરમેશ્વરનો વાચક પ્રણવ ઓંકાર જ જાણે કે ધનુષ છે. પ્રણવો ધનુઃ, ધનુષ્ય બાણ છોડતી વખતે ધનુષ્યનો ઉપયોગ કરવાનો. ધનુષ્ય એક શું છે? પ્રણવ. પરમેશ્વરનો વાચક પ્રણવ ઓંકાર જ જાણે કે ધનુષ છે. આ જીવાત્મા જાણે કે બાણ છે અને પરબ્રહ્મ પરમેશ્વર જ તેનું લક્ષ્ય છે. તત્પરતાથી તેની ઉપાસના કરનારા પ્રમાદ રહિત સાધક દ્વારા જ તે લક્ષ્ય વેધી શકાય છે. એટલા માટે હે સૌમ્ય, ઉપર કહેલી રીત પ્રમાણે તે લક્ષ્યને વેધી બાણની જેમ તેમાં તન્મય થઈ જવું જોઈએ. એ ઋષિ કહે છે સૌમ્ય એ શિષ્યને કે આ ઓમકાર દ્વારા જ, પ્રણવ મંત્રની ઉપાસના દ્વારા જ એને તમે બાણ બનાવી લ્યો અને આવી રીતે જીવાત્માને પરમાત્મા સાથે મેળવી દો, એ ધનુષને એના લક્ષ્ય સાથે મેળવી દો. એના માટે સૌથી સર્વશ્રેષ્ઠ ઉપાય ઓમકાર મંત્રનો જપ. આ ઓમકારના મંત્રની જપની ઉપાસના, એ પ્રણવ મંત્રની વાતની વિશેષતા એ ઉપનિષદમાં પણ મળે, અહીંયા પતંજલિ યોગ સૂત્રમાં પણ મળે. અને આવી રીતે એ ઈશ્વર પ્રણિધાનની જે વાત કરી એના સાથે આ જપની વાત, પ્રણવ મંત્રના જપની વાત, ઈશ્વરના નામના જપની વાત એ સાથે સાથે સાંકળી લેવામાં આવી છે. એટલા જ માટે કહ્યું છે કે આ બધા પરિપૂરક બની જાય છે. જ્યારે આપણે એકાગ્રતા ધ્યાનની વાત કરીએ છીએ તો એકાગ્રતા ધ્યાન માટે અભ્યાસ અને વૈરાગીની વાત જ્યારે આવે, મનને શુદ્ધ કરવાની વાત આવે, શરણાગતિની વાત આવે, ત્યારે એની સાથે આ જે પ્રાર્થના અને જપ એ બધા એકબીજા સાથે સંકળાઈ જાય છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ ઇટર્નલ કમ્પેનિયન બહુ સુંદર ગ્રંથ છે, એમના ઉપદેશો એ ધ્યાન ધર્મ અને સાધના ગુજરાતીમાં બહાર પડ્યું છે. એમાં અને શ્રી શ્રી માતૃચરણે મહા શારદા દેવી એમના જે વાર્તાલાપ, આ બધા વાર્તાલાપો જ્યારે જોઈએ, અથવા તો આનંદધામના પથ પર છે સ્વામી શિવાનંદજીના ઉપદેશો, એમની સાથેના વાર્તાલાપોનો, એમાં એ બધા પુસ્તકો જોઈએ, દરેક પુસ્તકમાં વારંવાર એક વાત મળશે. એ શિષ્યો આવીને કહે છે ધ્યાનમાં મન લાગતું નથી. અને ત્યારે બ્રહ્માનંદજી મહારાજ ખાસ કહેતા, જો ધ્યાનમાં મન ન લાગતું હોય તો એના માટે સરળ ઉપાય છે, પ્રથમ ભગવાનના નામનો જાપ કરી લ્યો. મંત્રનો જાપ કરવાથી તો જેમ કોઈને બોલાવો હોય એનું નામ પુકારો તો એ વ્યક્તિ સામે હાજર થઈ જાય છે, એવી રીતે વારંવાર ઈશ્વરનું જે પ્રતીક છે એ ઓમકારનું જપ કરવાથી, અથવા તો ઈશ્વરના જો કોઈને મંત્ર દીક્ષા મળી હોય તો જે ઈષ્ટનો મંત્ર હોય એ મંત્રનો જાપ કરવાથી પોતાની મેળે હૃદયમાં, એ હૃદયના સિંહાસન પર ધ્યાન અવસ્થામાં એ હાજર થઈ જશે. એ જાણે બોલાવવાનું ઇન્વિટેશન, નિમંત્રણ છે મંત્રનો જાપ. એટલા જ માટે ઉપાસના માટે કહ્યું કે ફક્ત ધ્યાન કરવા જો કોઈ જશે તો એમાં એટલી સફળતા નહીં મળે, પણ ધ્યાન કરતા પહેલા જો મંત્રનો જાપ કરશે, ભગવાનનું નામ લેશે, અથવા મંત્રનો જાપ અને ધ્યાન સાથે સાથે કરવાનો પ્રયત્ન કરશે તો એ ધ્યાન વધારે સફળ નીવડે છે. આવું ઘણા સાધકોની પોતાની અનુભૂતિ છે અને વારંવાર આ બધા વાર્તાલાપો આપણને આવી જાતની સલાહ મળે છે. અને એટલા જ માટે દરેકે દરેક શાસ્ત્રોમાં, ઉપનિષદમાં હોય, પતંજલિ યોગ સૂત્રમાં હોય, દરેક જગ્યાએ જ્યારે પણ એકાગ્રતા ધ્યાનની વાત આવી ત્યારે મંત્રના જાપની વાત, નામની મહત્તા, નામ અને નામી અભેદ, ભગવાન એને જો ધ્યાન કરવું હોય, અથવા તમારે બીજી પણ રીતે એકાગ્રતા કરવી, નહીં અમે ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતા, તેમ છતાં પણ જો મનને એકાગ્રતાની જ્યારે વાત આવે છે ત્યારે શબ્દોની પણ, મનોવૈજ્ઞાનિકો કહે છે કે શબ્દોની બહુ મોટી અસર મન પર પડે છે. તમે કોઈ પણ શબ્દ લઈ લ્યો તો પછી પ્રણવ મંત્ર જેવો મહાન શબ્દનો, એના મંત્રનો જપનો અસર નહીં પડે. સાધારણ શબ્દની પણ અસર પડે છે. સાઉન્ડ રેઝોનન્સ ટેકનિક એ લોકો ગ્રાફ દ્વારા બતાવ્યું કે કેવી રીતે સાઉન્ડ દ્વારા, શબ્દો દ્વારા મનની એકાગ્રતા પર એની અસર પડે છે. જો સાઉન્ડ રેઝોનન્સ ટેકનિક જો સાધારણ શબ્દો દ્વારા સંભવ હોય તો જ્યારે ભગવાનના નામનું જે મંત્ર હોય, પવિત્ર નામનું સ્મરણ હોય અને આવો મહાન મંત્ર હોય, પ્રણવનું જ્યારે જપ થાય અથવા બીજા ઈષ્ટ મંત્રનો જાપ થાય તો મનની એકાગ્રતા આવે જ. પછી તમારે ધ્યાન ન પણ કરવું હોય, અચ્છા મારે
મારે તો ફક્ત ભણવામાં મારે એકાગ્રતા જોઈએ. એના માટે પણ ભણવા માટેની એકાગ્રતા હોય કે તમારે કાર્યદક્ષતા મેળવવા માટેની એકાગ્રતા હોય, એ માટેની એકાગ્રતા માટે પણ આ મંત્રનો જાપ અથવા તો નામનો જાપ એ અત્યંત ઉપયોગી નીવડે છે. અને દરેક શાસ્ત્રોમાં આ નામની મહત્તા એ તો એક વિશાળ વિષય છે, એની ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું થોડોક, કારણ કે એમાં તો પછી અટવાઈ જશું, એકાગ્રતા ધ્યાનમાંથી પાછું વિષાંતર થઈ જશે. થોડુંક નામ માત્રની મહત્તાનું જે વાત છે તો કરશું, નહીં તો એની વાતો શરૂ કરીએ તો પછી એ તો અંત નહીં આવે. પણ આ જે નામનો જપ એ એકાગ્રતા ધ્યાન માટે કેવી રીતે સહાયરૂપ થાય છે એની થોડી વાતો આપણે જરૂર કરશું. દરેક શાસ્ત્રમાં વાત કહ્યું છે નામ અખિલ અગપુંજ નસાવન. એ નામ એની મહત્તા માટે કહે છે કે આજે આપણે શુદ્ધતાની વાત કરી ને, મનની શુદ્ધતા, સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, વેર સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન, પી ઇઝ ઇક્વલ ટુ પ્યુરિટી ઓફ માઇન્ડ. મનની શુદ્ધતા મેળવી તો મનની શુદ્ધતા કેવી રીતે મેળવે? નામ અખિલ અગપુંજ નસાવન. નામ મંત્ર ભગવાનનું નામ લેવાથી એ ગમે એટલા પાપો, ગમે એટલી અશુદ્ધતા એ ભાગી જશે. અને કહે છે રામચરિત માનસ તો ત્યાં સુધી કહ્યું, બાલકાંડમાં કહ્યું, તુલસીદાસજી કહે છે કહું કહાં લગી નામ બળાઈ, રામ ન સકઈ નામ ગુણ ગાઈ. કે હું ક્યાં સુધી તમને નામના ગુણની વર્ણના કરું, કે ભગવાનના નામની મહત્તા એ કેવી રીતે હું કહું કે ભગવાન સ્વયં જો આ નામના ગુણની મહત્તા કરી શકે એ શક્ય નથી. એના માટે તો મારા માટે કેવી રીતે શક્ય બને? રામ ન સકઈ નામ ગુણ ગાઈ, કે રામ ભગવાન પોતે પણ જો કહેશે કે મારા નામની શું મહત્તા છે તો એ કરી નહીં શકે, તો હું કેવી રીતે નામની ગુણગાન કરી શકું? અને સુંદર એક આખ્યા એક પ્રસંગ આવે છે કે રામ તે રામ ગુણ અધિક, કે રામથી પણ રામ નામ વધારે મહાન છે. તુલસીદાસજી વાત કરી દીધી. હા, એનો પ્રસંગ આવે છે કે જઈ રહ્યા છે ત્યાં રામચંદ્રજી સીતાની ખોજમાં, વાત પડી કે લંકામાં છે સીતા, હવે એને ત્યાંથી રિસ્ક્યુ કરવાના છે, સીતાને પાછી મેળવવી છે, આવડો મોટો સમુદ્ર છે, કેવી રીતે લાંઘવો છે તે વિચાર કરવામાં આવ્યો, પુલ બનાવવો છે. હવે પુલ કેવી રીતે બને? પુલ બનાવો. અને ત્યારે આવી રીતનો એક ઉપાય બતાવવામાં આવ્યો કે પથ્થરો, એને જો મોટા મોટા પથ્થરો એના દ્વારા પુલ બનાવી, પણ પથ્થરો તો નાખે તો ડૂબી જાય. તો બધાએ શરૂઆત કરી દીધી, એ કહેવામાં આવી દીધું રામ નામ લખો અને પથ્થર નાખો, પથ્થર તરશે. અને ખરેખર આશ્ચર્ય, બધા પથ્થરોમાં રામ નામ લખે છે, મોટા મોટા પથ્થરો, ખડગો, વાનરો બધા લઈ આવે છે, હનુમાન બધા એ જાંબવાન, મોટા મોટા પથ્થરો, ખડગો, પહાડો રામ નામ લખે નાખ્યા અને બધા તરે છે. અને આવી રીતે પુલ તૈયાર થતો જાય છે. રામચંદ્ર પૂછે છે ભાઈ આ પુલ કેવી રીતે તૈયાર થઈ રહ્યો છે? કે પથ્થર દ્વારા. પથ્થર તો પાણીમાં ડૂબી જાય. કે ના, એમાં અમે લોકો એક જાદુ કર્યો છે, એમાં અમે તમારું નામ લખીએ છીએ, રામ નામ લખીએ છીએ, પથ્થર તરે છે. હે, રામચંદ્રની વિશ્વાસ નથી થતો, પથ્થરો તરે? એ કેવી રીતે થઈ શકે? પણ એમને વિશ્વાસ નથી આવતો. જોઉં તો ખરો, બધાની સામે તો થાય નહીં. એટલે જયારે બધા આ તરફ કામકાજમાં હતા, એકલા નીકળે છે. એકલા જ, કોઈ જોતું નથી ને? જોયું નહીં, કોઈ નથી જોતું. એકલા જાય છે. જાતા સાંજ પડી ગઈ, સાંજના બીજું કોઈ નહીં, અલગ અલગ નીકળ્યા, સમુદ્રની તીરે ખૂબ જંગલમાં આગળ વધ્યા, જોઈ લીધું કોઈ નથી ને કોઈ નથી. પછી એક પથ્થર ઉપાડી અને સમુદ્રમાં નાખ્યો. જેવો સમુદ્રમાં નાખ્યો, પથ્થર ડૂબી ગયો. રામચંદ્ર નિરાશ થઈ ગયા. અરે, આ લોકો કહેતા હતા પથ્થર તો તરે છે, આ તો મેં પોતે પથ્થર નાખ્યો અને ડૂબી ગયો. તો શું મારા કરતા આ લોકો બધા મહાન છે કે આ લોકો પથ્થર નાખે છે એટલે પથ્થર તરી જાય છે, અને મેં પથ્થર નાખ્યો, પથ્થર ડૂબી ગયો? બહુ નિરાશ થઈ ગયા. પછી પાછળ જોયું, કોઈ જોતું તો નથી ને, કારણ કે ખૂબ લજ્જા આવે છે. પથ્થર નાખ્યો અને ડૂબી ગયો. ત્યાં તો જોયું હનુમાનજી પાછળ ઉભા છે. અરે હનુમાન, તું ક્યાંથી આવી ગયો? આ બધું છે જોયું? જોયું. અરે તે જોઈ લીધું? કે હનુમાન, મને બહુ દુઃખ છે. જુઓ તો, મેં પથ્થર નાખ્યો, તમે લોકો પથ્થર નાખો છો, પથ્થર તરી જાય છે. મેં પથ્થર નાખ્યો, પથ્થર ડૂબી ગયો. મારી કોઈ મહત્તા નથી. પ્રભુ, તમારા કરતા તમારા નામમાં વધારે મહત્તા છે. તમારું નામ લખીએ છીએ ત્યારે પથ્થર ડૂબી જાય છે, પણ એમાં તમારે શોક કરવાની જરૂર નથી. જુઓ, એવું કહે છે કે તમારી કૃપાથી જ તો જીવ તરે છે. તમારી કૃપાથી જ પથ્થર પણ તરી જાય છે, જીવ તરી જાય છે, તમારા નામથી જીવ તરી જાય છે. અને તમે વિચાર કરો કે જેને તમે તરછોડી દો એ શું ડૂબશે કે બચશે? તમારા નામની પ્રતાપને કારણે, તમારી કૃપાને કારણે તો આ બધા પથ્થર તરી રહ્યા છે, એટલે અમે નાખીએ છીએ, તરી જાય છે.
પણ જેને તમે ઘા કર્યો, તમારા ચરણોમાંથી જેને દૂર કરી દીધા, એને તો ડૂબવું જ છે, એટલે ડૂબ્યા છે, એટલે તમે ચિંતા નહીં કરો. આ તમારી કૃપાનું પરિણામ છે. પણ આ પ્રસંગ કહ્યો કે રામથી રામનું નામ જે મહાન, તો આ નામના જપનો, પ્રણવ મંત્રનો જપ, એ નામની શું મહત્તા છે, કેટલી બધી એની તો વાતો છે. એક જ વાર્તા દ્વારા આપણે એને એ કરીએ. કબીર, એના પુત્રનું નામ હતું કમાલ. કમાલે એકવાર શું કર્યું? કમાલે એક કમાલ કર્યો. એક કોળનો રોગી હતો. એ કોળનો રોગી બહુ કષ્ટ પામતો હતો. એટલે કમાલે કહ્યું, જા, તારો હું રોગ દૂર કરવાનો ઉપાય બતાવું છું. 3 વાર તું રામ નામ લે, તારો કોળ દૂર થઈ જશે. 3 વાર એને રામ નામ લીધું, કોળ દૂર થઈ ગયો. આ વાતની જયારે ખબર પડી તુલસીદાસજીને, તો તુલસીદાસજી બહુ ગુસ્સે થઈ ગયા કે 3 વાર તે નામ લેવડાવ્યું, રામનું નામ. આટલો તારો વિશ્વાસ ઓછો ભગવાનના નામ ઉપર, રામના નામ ઉપર? એક વાર નામ લેવાથી કેટલા હજારો દર્દીઓ તરી જાય, લોકો ભવતાગર પાર કરી જાય, અને આ કોળનો રોગ દૂર કરવા માટે 3 વાર રામનું નામ. એટલી તે કિંમત ઓછી કરી નાખી. ઝવેરી જ કેવલ હીરાની, હીરાનું ગુણ. એક વાર્તા આવે છે રામકૃષ્ણ દેવ કે એક મોટો હીરો સાંપડ્યો કોઈકને કે જા આનું મૂલ્ય કરી આવ. રીંગણાવાળા પાસે જાય છે. રીંગણાવાળી કે છે 10 શેર રીંગણા આપું. કે ભાઈ 1 શેર વધારે આપ. 1 રીંગણું વધારે નહીં, મેં બહુ ભાવ કહી દીધો. કપડાવાળા પાસે જાય કે 10 મીટર કપડું આપું, 1 મીટર કપડું વધારે નહીં. પછી જાય છે કે તારે વેચવાનું નથી, ફક્ત રેટ જ પૂછવાના છે. ચાંદીવાળા પાસે છે કે 10 તોલા સોના ચાંદી આપું. સોનાવાળા પાસે છે કે 10 તોલા સોનું આપું. અરે ભાઈ થોડું જ સોનું વધારે આપ, 10 તોલા સોનું, તને બહુ વધારે ભાવ કહી દીધો. ઝવેરી પાસે જાય છે, હમણાં 1 લાખ રૂપિયા લઈ લે, આ તો કોઈનો હીરો છે, કોઈનો હીરો. તો ઝવેરી ફક્ત એ હીરાનું મૂલ્ય સમજી શકે. પાયોજી મેને રામ રતન ધન પાયો. જેને મૂલ્ય છે એને તો રામ રતન ધન પાયો. એ તેને રામ નામ મળી ગયું, મને રતન મળી ગયું. અને જેને રતન મળી ગયો, મંત્ર મળ્યો છે. હવે શું છે, બધા નામ છે, ભગવાનનું નામ, એમાં શું છે? તો રીંગણાવાળા એનું મૂલ્યાંકન નહીં કરી શકે. તો તુલસીદાસ કહે છે ડૂબા બંશ કબીર કા ઉપજે પુત કમાલ. એ કબીરનો બંશ હાવ ડૂબી ગયો. કેમ? કમાલ જેવા પુત્ર ઉત્પન્ન થયા. ડૂબા બંશ કબીર કા ઉપજે પુત કમાલ, 3 રામ કે નામ સે કોળી કિયો બહાલ. કોળીને બહાલ કરવા માટે, કોળીનો રોગ દૂર કરવા માટે 3 વાર રામનું નામ લીધું. કેટલી એની સાવ એના ભગવાનમાં કેવો અવિશ્વાસ. तुलसी ने 500 कोड़ी किए बहाल, कितनी कीमत हुई, बस एक नाम का कमाल. एक बार नाम लेवाथी 500 कोड़ी ने तो दूर કરી દીધા તુલસીદાસજી પોતે. અને કહે છે આ પણ મેં તો બહુ ઓછું કર્યું. અરે એક વાર ભગવાન નામ લેવાથી લોકો ભવસાગર તરી જાય છે. અને આણે કમાલે પોતાનો કબીરનો આખો વંશ ડૂબાવી દીધો. 3 વાર ભગવાનનું નામ લેવડાવ્યું. તો આવી રીતે એ રામ નામની મહત્તા, ભગવાન નામની મહત્તા, એની ઘણી બધી વાર્તાઓ રામકૃષ્ણ કથામૃતમાં મળે છે, ઉપનિષદોમાં મળે છે, શાસ્ત્રોમાં મળે છે, પુરાણોમાં મળે છે. પતંજલિ યોગસૂત્ર પણ આ જ વાત કરે છે કે ઈશ્વર પ્રાણીધાન અથવા ઈશ્વરની શરણાગતિના માર્ગ માટે, એકાગ્રતાના ધ્યાનના માર્ગમાં આગળ જવા માટે આ ઈશ્વર પ્રાણીધાન, ઈશ્વરના નામનો જપ, પ્રણવનો જપ કેવી રીતે સહાયરૂપ નીવડે છે, આની વિસ્તારની ચર્ચા આવતા શનિવારે સાંજના 5:30 વાગે કરવાનો પ્રયત્ન કરીશું. આજે અહીં જ વિરામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.